ગ્રાહકો સાથે થતી ઓનલાઈન છેતરપિંડી અંગે વાત કરવામાં આવી। ટેકનોલોજીની સાથે સાથે જ્યારે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે ત્યારે ગ્રાહકો પણ અનેક રીતે છેતરાઈ રહ્યા છે। તે બાબતે અનવર નોડે વાત કરી માહિતી આપી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। સાથે નમસ્કાર, મારું નામ અનવર જુમા નોડે છે અને રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટનો ચેરમેન છું, સામાજિક કાર્યકર છું ને એક ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર અને સૈનિક છું। ખાસ કરીને મેં તમને કીધું કે ભૂકંપ પછીની સ્થિતિ ભુજ એક ડેવલપિંગ નવસર્જન તરફ દોડી ગયું અને નવી જનરેશન આવી, તમને મને ને આપણે સૌને ખબર છે કે એમાં બધે નવી નવી ડિજિટલ ટેકનોલોજી આવી। આઈ એક્સેપ્ટ ટુ યુ કે હું એ વાત સાથે એગ્રી છું કે નવા જમાનામાં નવું બધે જોઈએ, પણ સાથે સાથે આપણે સતર્ક પણ રહેવાનું એટલી ને એટલી તમારી મારીને આપણી સૌની ફરજ છે। ખાસ કરીને જ્યારે અમે પોઢ અવસ્થામાં પહોંચ્યા છીએ ત્યારે તમને મને ને આપણે સૌને ખબર છે કે આપણા બાળકો ઉપર, છોકરાઓ ઉપર, છોકરી ઉપર આપણે કેર રાખવી જોઈએ। ખાસ કરીને આજે જમાનો એટલો ખરાબ સ્થિતિમાં પસાર થઈ રહ્યો છે કે આપણે કલ્પના પણ ન કરીએ એવા રોજના બનાવ બને છે। ખાસ કરીને વહીવટીતંત્ર એની રીતે કામ કરી રહ્યો છે, છતાંય વહીવટીતંત્રની અમુક મર્યાદા હોય છે, અમુક એનો જે ડિપાર્ટમેન્ટ હોય છે એ મર્યાદિત હોય છે ને એ ખાસ કરીને એનો જે કામ છે એ કરતા જ હોય છે। છતાંય 75% વાલીઓની ફરજ છે કે બાળકો ઉપર સતત વોચ રાખે, નજર રાખે કે મારા બાળકો શું કરી રહ્યા છે। દાખલા તરીકે મારી જ પોતાની જ વાત કરીશ કે મારા બાળકને, મારી બાળકી એટલે મારી છોકરીને મારો છોકરો શું કરી રહ્યા છે એ મારી ને તમારી બધાની ફરજ છે કે આપણે એની કેર રાખવી જોઈએ। ખાસ કરીને અત્યારે ઓનલાઈન સટ્ટો ગેમ એ પૂર બહારમાં ફાટી નીકળી છે, ખીલી ઉઠી જે નહીં કહું, ફાટી નીકળી છે કે માણસો એટલા ઓનલાઈનમાં પાગલ થઈ ગયા છે કે એની સમય મર્યાદા કાંઈ નક્કી નથી હોતી। જ્યારે જેને જોઈએ એને મોબાઈલ હાથમાં હોય ને એની રીતે લાઈવ ટચમાં હોય મોબાઈલ સાથે। મને એમ નવાઈ લાગે છે કે આટલો મોબાઈલમાં શું હોય। આપણા ધંધા છે, રોજગાર છે, સામાજિક પ્રવૃત્તિ છે, મા બાપ છે, અનેક પ્રવૃત્તિ આપણે સંકળાયેલા છીએ, તો એની પણ આપણે ખ્યાલ રાખવી જોઈએ। માત્ર ને માત્ર મોબાઈલ આપણો અંગ નથી। આઈ એક્સેપ્ટ ટુ યુ, મેં તમને પહેલાંય વાત કરી કે આપણે સ્વીકારીએ છીએ કે મોબાઈલની પણ જરૂર છે, પણ એટલો જરૂર નથી કે આપણે બધે બીજા જે હોય કામ હોય કે આપણા સગા સંબંધી હોય કે કાંઈક પણ એવો હોય એને આપણે સાઈડમાં રાખી દઈએ ને માત્ર મોબાઈલ ઉપર જ ધ્યાન દઈએ। અત્યારે આપણે ખાસ મુદ્દો બે જ મને કરવાના છે કે એક ઓનલાઈન સટ્ટો જે રમાય છે એ ને બીજો ઘોડીઓ આવે છે, એમડી કે શું કહે છે તો મને નામે બરાબર નથી આવતો, એ એટલો વ્યસન માણસોને, છોકરાઓને થઈ પડ્યો છે કે એની કોઈ સીમા નથી, એની કોઈ મર્યાદા નથી। જ્યાં જુઓ ત્યાં ખાસ કરીને મને જ એક અત્યંત દુઃખ થાય છે કે જે આપણા પછાત વિસ્તારો છે એમાં ખાસ કરીને ફાલી ફૂટી નીકળ્યો છે ને ખાસ કરીને વીઆઈપી એરિયા છે એમાં પણ બધે ગેરપ્રવૃત્તિ થઈ રહી છે અને એની પણ બધે ગોળીઓ વગેરે છે। તો મને એક અત્યંત દુઃખ થાય છે ને હું આપના માધ્યમ દ્વારા વિનંતી કરું છું ને મહાસાપુરાની જેવો છે કે એક પ્રજાલક્ષી ચેનલ છે ને પ્રજાની વાત અને દુઃખની વાત હોય એ ઘરોઘર સુધી પહોંચાડવાની કોશિશ કરે છે। એટલે મને પણ થોડોક એમ થયો કે જે અત્યારે સટ્ટો રમાય છે ઓનલાઈન ગેમ, ક્રિકેટની છે વગેરે, એમાં વાલીઓ સતર્ક રહે અને જે રમવાવાળા છે હું એમ કહું છું કે બિલકુલ ન રમે। એનું કારણ છે કે તમારા 100,000 આવશે ને તમારા 10,000 જવાના છે, 1000 આવશે ને 10,000 જવાના છે। હંમેશા રમવાવાળો હારે છે ને રમવાવાળો જીતે છે। મારા પોઈન્ટ નોંધ કરજો કે રમવાવાળો છે એ હારે છે ને રમવાવાળો જીતે છે। એટલે આપના માધ્યમ દ્વારા ફરી પાછી વિનંતી કરું છું કે એક કાલે સોશિયલ મીડિયા પર હું એક્ટિવ હતો થોડો ને મેં જોયો તો એક રાજસ્થાનના બનાવ છે એ બિચારો ઓછામાં ઓછા 4 થી 5 કરોડ રૂપિયા મારવાડી ભાઈ છે કોઈ આવી ગયો છે, એ રાતે પાણી રોતો હતો। એનું કારણ જે એક જ છે કે એને 3 છોકરીઓ છે ને એક છોકરો છે ને પહેલે એને લાલચ લાગી, એને પહેલે જીત્યો એ તો એને એમ કે હવે આ તો મારો એક ધંધાનો માધ્યમ બની ગયો છે એટલે વધારે રમ્યો, વધારે જીત્યો ને પછી એ હાર્યો કે એની કોઈ તમે સીમા પહોંચશો ને તો એની સીમા નથી। આજે ઘર બાર વગરનો બિચારો થઈ ગયો છે ને દર ભટકી રહ્યો કે મેજર અપસેટ હું આજે છું સોશિયલ મીડિયા પર જો અમારા પર વાણિયાવળમાં પણ એક ભાઈ છે એ પણ ઓનલાઈન સટ્ટો રમતા હતા ને એને 1 કરોડ રૂપિયા લાગ્યા। હવે અત્યારે એની
મને એમ લાગે છે કે એની સ્થિતિ શું હશે, આઈ ડોન્ટ નો, મને ખબર નથી. પણ એક આ છે ને સટ્ટો, ઓનલાઈન સટ્ટો ગેમ, એ લાલચ છે. પહેલે તમને 110% જીતાડશે ને પછી એવો ડૂબાડશે કે એનામાંથી તમે બહાર જ નહીં નીકળી શકો. એટલે આપણા માધ્યમ દ્વારા ફરી પાછી વિનંતી કરું છું કે જે પણ નવજુવાનો છોકરાઓ છે, તમે ફેશન જેટલી કરવી હોય એટલી કરો, જેટલો સારો ખાવો પીવો એટલો તમે સારો ખાવો પીવો, જેટલો તમારે નવા કપડાં પહેરવા, નવી ડિઝાઇનો કરવી તમે ભલે કરો, પણ મહેરબાની વિનંતી કરીને નમાખોથી તમને કહું છું કે વ્યસનમાંથી તમે મુક્ત રહો અને જે પણ આ ઓનલાઈન સટ્ટો છે એનામાંથી તમે ભાગો એવી મારી આપના માધ્યમ દ્વારા વિનંતી છે. વાલીઓને વિનંતી છે, બાળકોને વિનંતી છે. કેમ કે મને આ છેલ્લા 45 વર્ષ જાહેર જીવનનો રાજકારણ સમાજ સાથે સંકળાયેલો છું, તો એટલા કિસ્સા મેં જોયા છે કે એનો કોઈ જોટો જરે એમ નથી. આ જોયો એવા છે કે દુઃખના છે. સુખના હોય તો હું રાજી થાઉં કે ભાઈ ભલે એની તરકી થઈ ગઈ છે, પણ દુઃખના એટલા મેં આપણા સોશિયલ માધ્યમ દ્વારા જોયો છે કે આપણે એમ થાય કે આ શું ચાલી રહ્યો છે. ને ખાસ કરીને વાલીઓને વિનંતી કરું છું કે આપણા બાળકો પર ખાસ ધ્યાન આપી. છોકરીઓ કોઈ છોકરો હોય, આજે 10 વર્ષની, કાલે 12 વર્ષની, કાલે 15 વર્ષની થશે, 18 વર્ષની થશે, તો આપણા માધ્યમ દ્વારા ફરી પાછી વિનંતી કરું છું કે ખાસ કરીને જે સૂત્ર છે આપણું કે એકતામાં આપણે એકતા હશે તો જ આપણે આગળ વધી શકશું. આ મારી એકતાની માધ્યમ દ્વારા આ વાલીઓને વિનંતી છે કે કોઈ નાનો કાર્ય કરું છું ને તમને અપીલ અને વિનંતી કરું છું કે તમારા બાળકો પર ખાસ ધ્યાન આપો. રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ. ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ. બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર. ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. 9909951092.